નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટના કેસના ચારેય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરશે। નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડ માંગશે, સાથે તેજલ દોશી અને નેહા દોશીના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। નિલેશ જૈન બોટ અને રાઇડ્સનું સંચાલન કરતો હતો। કોચિયા પ્રોજેક્ટમાં તેજલ, નેહા અને જતીન છે 5%ના ભાગીદાર। નેહા, તેજલ દોશી અને જતીન દોશીની પુત્રવધુ છે। તો વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં ચારેય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ આજે કોર્ટમાં રજૂ કરશે। નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। તેજલ દોશી અને નેહા દોશીના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરા હરણી લેક દુર્ઘટના જે થઈ હતી તેને લઈને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હિરલ, હરણી લેક ઝોનની જે દુર્ઘટના થઈ અને એના જે આરોપીઓ 4 પરમ દિવસે પકડવામાં આવેલા, એ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 10 દિવસના રિમાન્ડની માગણી કરશે। અત્યારે હાલ હિયરિંગ ચાલી રહ્યું છે। બંને પક્ષે દલીલો કરવામાં આવી રહી છે। આરોપીઓની જે રીતે આખા કેસમાં ભૂમિકા છે એ સ્પષ્ટ કરવાની છે। એમના આર્થિક વ્યવહારો કયા કયા છે, કોની સાથે કરેલા છે, કેટલા ટકાની ભાગીદારી હતી, કેટલા ટકાની દરેકની જવાબદારી હતી, આ તમામ દિશાને લઈને તપાસ કરવા માટે અત્યારે એસઆઈટીની ટીમે આરોપી કોર્ટમાં રજૂ કર્યા છે ને અત્યારે જોરદાર દલીલો ચાલી રહી છે। દલીલોના અંતે કોર્ટ રિમાન્ડ આપશે। મોટાભાગે શક્યતા એવી છે 5 દિવસના રિમાન્ડ મળી શકે છે। આ દરમિયાન અનેક ખુલાસા થાય એવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। બિલકુલ માનુ, આભાર।